नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में CSIC सर्टिफिकेट कमांडो यूनिफॉर्म डॉक्यूमेंट के साथ फर्जी अधिकारी पकड़ा गया। 9 महीने तक गलत पहचान देकर वसूलता रहा पैसा। गुजरात में जहां एक के बाद एक फर्जी अधिकारियों और कर्मचारियों की गिरफ्तारियां जारी है, वहीं सूरत क्राइम ब्रांच ने एक ऐसे शख्स को गिरफ्तार किया है जो फर्जी कस्टम अधिकारी बनकर लोगों को धमकाता था और सरकारी काम करने के नाम पर पैसे वसूलता था। इस आरोपी के पास से सेंट्रल बोर्ड ऑफ इनडायरेक्ट टैक्स और कस्टमर सर्टिफिकेट के साथ आर्मी को सरकारी गाड़ी में इस्तेमाल होने वाली नंबर प्लेट और वर्दी भी बरामद की गई है। सूरत क्राइम ब्रांच से प्राप्त जानकारी के अनुसार वराछा से एक आरोपी को गिरफ्तार किया है जो खुद को कस्टम अधिकारी कहकर पैसा कमाता था। 25 वर्षीय आरोपी हिमांशु रमेश राय सूरत के ओलपाड़ में रहते हैं और बिहार के मूल निवासी है। जब क्राइम ब्रांच द्वारा जांच की गई तो गिरफ्तार आरोपी ने कहा कि उसका बचपन से आर्मी ऑफिसर बनने का सपना था। उसने अपने सपने को पूरा करने के लिए यह नाटक रचा था। सूरत शहर क्राइम ब्रांचने एवी बातमी मળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે। એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી, પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો। આરોપી ડિપ્લોમા એવિએશન અને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે। એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે। એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી, એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે। એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે। અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે, જેની કિંમત ટોટલ 12,75,000 રૂપિયા થાય છે, એટલાનું એને ચીટિંગ કરેલ છે। આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે, પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય। એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે 6 લોકો સાથે એને ચીટિંગ કર્યું છે। હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે। એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે, જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ બતાવતો હતો। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય આ રીતે શહેરની અંદર ડુપ્લિકેટ અધિકારી તરીકે ફરવું? એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં સુપરત કરી છે। વિભાગને જે તે અધિકારી અથવા તેને આ બાબતે સૂચન કરવામાં આવશે કોઈ? કેમ કે એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે। આ પોતે એની MOU હતી, પોતે એકલા જ કરવાનું, કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી। આજે અર્ટિગા કાર મળી આવી છે, નંબર પ્લેટ ક્યાંથી બનાવી છે, કાર કોના નામ પર છે? અર્ટિગા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે, જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો। આઈડિયા એને ક્યાંથી આવ્યો કે આવું કરવાથી લોકો પાસેથી પૈસા મળી શકે? આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે, એટલે આર્મી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે, એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરી।
देखते रहिए N24 न्यूज़ गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।